જય માતાજી મિત્રો, હું બળભદ્રસિંહ ગોહિલ, ભાવનગર, ગુજરાતથી. તો આજનો વિષય આપણે રાખીશું હેલ્થ. કેવી હેલ્થ હોવી જોઈએ અને અત્યારે ગરમીનો સમય છે તો આપણે શું કરવું. તો સૌથી પહેલાં તો હેલ્થમાં આપણે ધ્યાન રાખવાનું. બ્રેડ, વ્હાઈટ બ્રેડ બિલકુલ નહીં ખાવાની. અને ખાંડ, જેને આપણે મોરસ કહીએ છીએ, મોરસનો પણ ઉપયોગ સાવ ઓછો કરી નાખો. અને રિફાઇન ઓઇલથી પણ આપણને નુકસાન થાય છે, ઠીક છે ને. તો જેટલું થાય એટલું આ ત્રણ વસ્તુથી દૂર રહેવાનું, ઓછું કરવાનું, ઠીક છે ને. અને ગરમીની સિઝન છે તો અત્યારે વધારે તમે વોટરનો ઉપયોગ કરો, પાણીનો, શુદ્ધ પાણી. અને શેરડીનો રસ પીવો તો ઉત્તમ કહેવાય, સારો છે. પણ ચોખ્ખો જો વ્યવસ્થિત જગ્યાએથી, ઠીક છે ને, સાફ સુથરા જગ્યાએથી. અને લીંબુ પાણી, અને એમાંય જો મધ નાખીને પીવો તો સારું. લીંબુ પાણી પણ સારું ઉનાળામાં, ઠીક છે. અને છાશ અને દહીંનો ઉપયોગ કરો તો વધારે ઉત્તમ છે. વોટરમાં આવી અને શરીર માટે પણ ફાયદો રહે છે. છાશ તો ઉત્તમ છે, ઠીક છે ને. તો શુદ્ધ છાશ દેશી આપણે, અને એને લસ્સી પણ કહેવાય છે. એની અંદર થોડી ઘણી, જાજી નહીં પણ થોડી ઘણી ખાંડ નાખી, જો જેને ઓછી ઉંમર હોય એ પી શકે. વૃદ્ધો માટે ખાંડ ઓછી પીવાની, ઠીક છે. તો છાશ અને દહીં, તો અત્યારે ઉનાળામાં તો આટલું જ ટિપ્સ આપું તમને, ઠીક છે ને. અને ગરમીમાં બ્રેડ તો બિલકુલ નહીં. ડાયાબિટીસવાળાને ને એને હે ને તેલ, બ્રેડ અને તળેલી વસ્તુ, મરચું લીલું, આપણે સૂકું મરચું લાલ જે કહી ચટણી, એ સાવ ઓછી કરી નાખવાની, ઠીક છે. એનાથી આપણને શરીરને ઘણો ફાયદો રહે. તો આજનો એટલો જ વિષય રાખીએ. જય હિન્દ, જય માતાજી, જય શ્રી રામ.